નમસ્કાર. તમને ખબર છે સૌથી વધારે રસપ્રદ વિષય કયો છે? તમે કહેશો કે રોમાન્સ અથવા તો હ્યુમર અથવા તો પછી એક્શન. પણ ના, સૌથી વધારે રોમાંચિત કરતો વિષય છે સસ્પેન્સ, પ્લાનિંગ. આ સસ્પેન્સ તમારે જાળવી રાખવું હોય તો પ્લાનિંગ ખૂબ મહત્ત્વની છે. અને આ પ્લાનિંગ સૌથી સારી જો કોઈ કરી જાણતું હોય તો તે છે ચોર. અને એની કરતાં પણ વધારે સારી પ્લાનિંગ કરી જાણે તો તે છે પોલીસ. આજની આ ક્રાઇમ સ્ટોરી એવી જ એક છે, દાહોદમાં બની છે. અને દાહોદમાં એવી એક ક્રાઇમ સ્ટોરી બની, અત્યાર સુધી તમે ગુજરાતમાં ખબર સાંભળ્યા હશે કે નકલી પનીર બને છે, નકલી ઘી બને છે, નકલી સોનું, નકલી દારૂ, નકલી વિમલ, નકલી પોલીસ, એવું ઘણું બધું બને છે. પણ આ ઠગે તો આખી નકલી બેંક જ ઊભી કરી દીધી. અને નકલી બેંક ઊભી કરીને અસલી સોનું જે છે તે પડાવી લીધું. પણ આ અસલી સોનું પડાવવા માટે તેણે જે રીતે આખી પ્લાનિંગ કરી, એકદમ માઇનર ડિટેલ પ્લાનિંગ કરી, તે ખૂબ મહત્ત્વની જે રસપ્રદ છે. અને ત્યારબાદ પોલીસે તેમને કઈ રીતે પકડ્યા તે પણ ખૂબ મહત્ત્વનું છે. આજે વાત કરી રહ્યો છું હું દાહોદની. દાહોદમાં નેતાજી બજાર આવેલું છે. અને ત્યાં આ નેતાજી બજાર અને તેની પાસે જ આવેલી એક લેન્ડમાર્ક કરીને એક બિલ્ડિંગ છે. ધ લેન્ડમાર્ક બિલ્ડિંગના બીજા માળે 3જા નંબરનો હોલ છે. ત્યાં 15મી તારીખે એક બેંક બનવાની શરૂઆત થાય છે. ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ કરીને જાણીતી એક બેંક છે, તેની બ્રાન્ચ દાહોદમાં ખુલી રહી હશે તેવું માનીને ત્યાં આ લેન્ડમાર્ક બિલ્ડિંગમાં બીજા માળે આ બેંક બનવાની શરૂઆત થાય છે. આ માહિતી તમને મળી ગઈ. હવે આપણે આવીએ નેતાજી બજારમાં. નેતાજી બજારમાં મહાવીર જ્વેલર્સ આવેલું છે. અને તેને રાકેશભાઈ અને તેના દીકરા જય ગાંધી જે છે તે ત્યાં બેઠા હોય છે સામાન્ય રીતે. આવો જ એક દિવસ હતો. 15મી તારીખ હતી. 16મી તારીખે રથયાત્રા નીકળવાની હતી, અષાઢી બીજની. અને રથયાત્રા નીકળવાની તૈયારી જેમ ગુજરાતમાં ચાલી રહી હતી તેમ દાહોદમાં પણ ચાલી રહી હતી. અને તેવામાં 15મી તારીખે મહાવીર જ્વેલર્સમાં 1:30 આસપાસ એક વ્યક્તિ આવે છે અને ભાવ પહેલાં તો જાણે છે. અને પછી માલિકને કહે છે કે તમારું વિઝિટિંગ કાર્ડ આપો, મારે સોનું ખરીદવું છે. અને અમારા બેંકના મેનેજર છે એ તમને ફોન કરશે અને અમારે રથયાત્રામાં સોનું દાનમાં આપવું છે અષાઢી બીજે. હવે માલિક સામાન્ય રીતે ખુશ થઈ ગયા અને તેમણે પોતાનું વિઝિટિંગ કાર્ડ આપી દીધો. અને થોડા સમયની અંદર જ એમને એક ફોન આવે છે. પોતાનું નામ સુમિત કુમાર બોલે છે અને કહે છે કે હું ઉત્કર્ષ ફાઇનાન્સનો મેનેજર છું અને અમારે સોનું દાનમાં આપવું છે. સોનાનો ભાવ જણાવો. તો સોનાનો ભાવ જાણ્યો. પછી કહ્યું કે અમારે તો બિસ્કિટ જોઈએ છે, નાની નાની 10 ગ્રામની 10 અને 50 ગ્રામની 2, ટોટલ 200 ગ્રામ જોઈએ છે સોનું. અને તેમનો જે ભાવ બનતો હતો તે હતો 28 લાખ અને તેની ઉપર અમુક હજારો. એટલે ટૂંકમાં 28.5 લાખનું બિલ બને છે. અને તેઓ કહે છે કે મને કાલ સુધીમાં મળી જશે ને. હવે આટલી 200 ગ્રામ જેટલી સોનાનો જથ્થો હતો અને માલિકે કહ્યું કે હા મળી જશે. પણ તેમણે કહ્યું કે તમારે પૈસાનું પેમેન્ટ જે છે હું મારી બેંક પર કરીશ, તમે સોનું લઈને ત્યાં જ આવી જજો. તેમને ગ્રાહક જેન્યુઅન લાગ્યો કારણ કે બેંકનો મેનેજર બોલી રહ્યો હતો. એટલે કે માલિકે તેની પર વિશ્વાસ કરી લીધો. અને પછી તેઓ બપોરના સમયે જાય છે સોનું લઈને. પોતાનું પાકીટ છે, સોનું તેમને આપે છે. અને તેઓ જ્યારે જેવા આ બીજા માળે પહોંચે છે 3જા નંબરમાં હોલમાં, તો બેંક નવી બની છે, તમને ખબર પડી જાય છે. ત્યાં ઘણા બધા જે કર્મચારીઓ છે તે કામ કરી રહ્યા છે. અને પછી તેઓ ઇશારો કરે છે કે ભાઈ મેનેજર ક્યાં છે તમારો. અને તેમને ઇશારો મળે છે કે આ અંદર કેબિનમાં જાઓ. કેબિનમાં જાય છે, દરવાજો ખોલે છે. ત્યાં સુમિત જે વ્યક્તિ હતો જેની પર તેઓ અત્યાર સુધી ખાલી ને ખાલી વોટ્સએપ કોલ પર વાતચીત કરતા હતા, તે વ્યક્તિને તેઓ પહેલીવાર જુએ છે. અને ત્યારબાદ બંને વાતચીત કરે છે, પાણી પીવડાવે છે, કોફી મંગાવે છે, ચા પાણી નાસ્તો કરવો છે કે નહીં પૂછે છે. અને ત્યારબાદ તે સોનું લઈ લે છે અને કહે છે કે તમને જે પૈસા આપવાના છે તે આપું છું. પહેલાં જાય છે, એક બેગ લઈને આવે છે જેની ઉપર નાનકડું તાળું મારેલું છે. અને તે આપે છે કે આ અડધા પૈસા છે, અડધા બીજા આપું છું તમને. હવે સોની વ્યાપારી છે, તેમનો વ્યાપાર જે છે તે પૈસામાં ચાલતો હોય છે. હાથ અડાડતા જ, પાઉચને હાથ અડાડતા જ ખબર પડી જાય છે કે અંદર પૈસાનું નોટો છે. પણ તેઓ ખોલતા નથી. કહે છે કે ઉભા રહો, હજી ગણીને બીજા તમને આપવાના છે, એ આપું છું. અને આજે સુમિત કુમાર જે હતો તે સોનાના જે બિસ્કિટ્સ હતા તે લઈ લે છે અને અંદર બેંકમાં જાય છે. હવે એમને એમ કે લોકર રૂમ બનાવ્યો છે, ત્યાં પૈસા હશે જ બેંકના. અને પછી આ બંને વ્યક્તિઓ બેઠા હોય છે, તે બેઠા રહે છે. થોડી વારમાં સુમિત આવે છે અને કહે છે કે 200-200નું બંડલ છે, ચાલશે? બંને બાપ દીકરા જે હતા તે કહે છે કે હા ચાલશે, કંઈ વાંધો નહીં, આપી દો. અને પછી ગણવા જાય છે. થોડી વાર એની પાછો આવે છે, કહે છે 100નું બંડલ છે, ચાલશે? વેપારીએ કીધું કે હા ચાલશે, તમે આપી દો.
હવે 100નું અને 200નું બંડલ 28 લાખ રૂપિયામાંથી ગણી લઈએ કે 15 લાખ આપવાના હશે, તો 15 લાખના 100 અને 200ના બંડલ ગણતા વાર તો લાગે ને. એટલે થોડી વાર થઈ અને ત્યાં સુધીમાં એક મહિલા કર્મચારી હતી તે તેમની પાસે બેઠી હતી. થોડી વાર થઈ પરંતુ તે બેંકના મેનેજર સુમિત કુમાર આવ્યા નહીં. હજી થોડી વાર થઈ, ત્યારબાદ એ લોકો અકળાયા અને ત્યારબાદ તેઓ બેંકના લોકર પાસે જાય છે તો ખબર પડે છે કે દરવાજો હતો અને ત્યારથી તો આ બેંકનો મેનેજર લૂંટારૂ નીકળ્યો, ઠગ નીકળ્યો અને લૂંટીને ભાગીએ ગયો છે. આ 10-15 મિનિટ એના માટે ઇનફ હતી કે તે ભાગી જાય આ શહેર છોડીને. નાનકડું એવું દાહોદ હતું અને ત્યારે 16મી જુલાઈએ જ્યારે અષાઢી બીજની યાત્રા ચાલી રહી હતી ત્યારે આ ઠગ આવી રીતે કળા કરી ગયો. પરંતુ આ હજી તો અડધો ભાગ છે. હવે આ પોલીસ અને અધિકારીની એન્ટ્રી થાય છે, દાહોદ પોલીસના અધિકારીઓ આવે છે અને તેઓ બેંક પર જે છે તે તહેકીકાત કરે છે ને ત્યારે એક મોટો ખુલાસો થાય છે. જેવા આ વ્યાપારીઓ કહે છે કે તમારા સર તો ભાગી ગયા, અને ત્યારે તેમને સૌથી પહેલો ઝાટકો એ લાગે છે કે પેલી જે મહિલા કર્મચારી હતી તે પણ કર્મચારી નહોતી, એ તો નોકરી માટે આવી હતી, તેમને ઠગવામાં આવી હતી. એક નાનકડી જાહેરાત બહાર પાડવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે ભરતી ચાલે છે. ગુજરાતના બેરોજગાર યુવકો, દાહોદના બેરોજગાર યુવકો આશાએ પહોંચી ગયા કે ભાઈ અમારી ભરતી થઈ જશે, અમારી નોકરી બેંકમાં લાગી જશે. અને જ્યારે ઇન્ટરવ્યૂ લેતો ત્યારે આ ઠગ સુમિત કુમાર જેનું નામ હતું તે કહેતો કે તમારે કોઈને કહેવાનું નહીં કે તમારી નોકરી લાગી છે, તમારે એવી રીતે જ કહેવાનું કે તમે અહીં કામ કરી રહ્યા છો. અને એ રીતે આખું સેટઅપ પહેલાં તો ગોઠવ્યું. હવે તમને થશે બેંક બનાવવા માટે તો ફર્નિચર જોઈએ, કમ્પ્યુટર જોઈએ, જે આ બધું ત્યાં હતું. તો તેણે આ લોકોને પણ ઠગ્યા. સૌથી પહેલી ઠગવાની વારી આવી આ હોલ જેમનો હતો તે માલિકને. એ માલિકને એવું કહ્યું કે ભાઈ અમારે તો ખૂબ લાંબા સમય માટે આ જે છે તે જગ્યા રાખવી છે, અને ભાડા કરાર પેટે તેણે પહેલાં તો સૌથી પહેલાં એક ડ્રાફ્ટ હતો એ જ મોકલ્યો હતો. અને તે ડ્રાફ્ટમાં બધી માહિતીઓ તો હતી પણ એ સુમિત નામનું જે વ્યક્તિ હતું તેની કોઈ ડિટેલ હતી નહીં. બેંક તરફથી બધી તમામ માહિતીઓ હતી તેને મોકલી આપી. માલિકને ગ્રાહક જેન્યુઅન લાગ્યો અને કહ્યું કે આપણે અષાઢી બીજ પછી આપણે તરત આ જે છે તમને બાનું આપી દઈશું, અગ્રીમેન્ટ પણ કરી લઈશું અને તે ત્યાર સુધી તમે અમને ચાવી આપી દો, અમારે બેંક ખોલવાની છે, કામ કરવું છે, અષાઢી બીજને થોડુંક જ સમય છે. એવું જ તેણે કર્યું ફર્નિચરવાળા સાથે. ફર્નિચરવાળાને ચેક લખી આપ્યો અને તારીખ રાખી 17 તારીખની, કારણ કે 16મી તારીખે અષાઢી બીજે તો એ પોતાના પ્લાનને અંજામ આપીને ભાગી જવાનો હતો. એટલે 17મી તારીખ આપી, પૂરેપૂરું એમાઉન્ટ પણ આપ્યું, પરંતુ ચેક આપ્યું. કહ્યું કે અમે તો બેંકના અધિકારીઓ છે, બેંક તરફથી કામ થાય છે ને બેંક હંમેશા ચેકમાં જ કામ કરે છે, તમારે ચેકમાં કામ કરવું હોય તો બોલો. અને એવી રીતે ફર્નિચરના માલિકને પણ પટાવી લીધો. અને પછી વારી હતી કમ્પ્યુટરવાળા વ્યક્તિને ઠગવાની. કમ્પ્યુટર પણ ખરીદ્યા અને રેમ વગરના ખૂબ સસ્તા એવા કમ્પ્યુટર ખરીદ્યા અને તેમને પણ એવું જ કહ્યું ચેકમાં કામ કરીશું, એડવાન્સ પેમેન્ટ આપીશું, પણ ચેક હશે 17મી તારીખે વટાઈ લેજો તમે. અને એ ચેક હતો તે પણ કોઈ ત્રીજી જ વ્યક્તિનો હતો. અને આ તમામમાં એ વ્યક્તિ જેની લોકો સાથે વાત કરતો તે તમામ સાથે પુરાવા નષ્ટ કરવા માટે વોટ્સએપ કોલમાં વાત કરતો, જેથી રેકોર્ડિંગ ન રહે. અને આવી રીતે આખું જે છે તેણે પ્લાનિંગ કરી અને 28 લાખ રૂપિયાના સોનાના જે બિસ્કિટ્સ હતા તે ચોરી લીધા અને સાથે સાથે આજે ફર્નિચર ને એ બધું જે આખું તામઝામ બનાવ્યું. આવી રીતે આખું પ્લાનિંગ કર્યું. પરંતુ આ અહીં પિક્ચર બાકી હતું, કારણ કે હવે પોલીસની એન્ટ્રી હતી. તેમણે 16મી તારીખ આખી ઘટના બને છે અને આજે એ તમામ ચોરો જે 3 વ્યક્તિઓ હતા તેને પકડી લીધા છે. આ મામલે ડીવાયએસપી શું કહી રહ્યા છે પહેલાં તે સાંભળીને ત્યારબાદ આપણે એ પણ જાણી લઈએ કે વ્યક્તિએ શું કામ કર્યું હતું. આ ગુનાની અંદર દીપક રાજપૂત, લલિત રાઠોડ અને આદિલ નામના 3 વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. જેમાંથી લલિત છે એ સોનીની દુકાને જવામાં, જે દીપક રાજપૂત છે એ ઓફિસ પર સોનું કલેક્ટ કરવામાં અને અન્ય વ્યક્તિ છે મદદગારી કરવામાં, આમ 3 જણા પ્રાઇમરી ઓફિસર રોલ જણાવ્યા છે. 3ને અટક કરી છે અને આ લોકોનો ગુના ઇતિહાસ પણ તપાસ દરમિયાન જણાવ્યો છે. આમ દાહોદ પોલીસે 28,60,000ના કિંમતના 200 ગ્રામ સોનું જે ફ્રોડમાં ગયું હતું એમને ગણતરીના દિવસોમાં 100% રિકવર કરી અને સફળતા પ્રાપ્ત કરી છે. સર, અન્ય જે ચેક વગેરે જે આપ્યા હતા એ મ્યુલ અકાઉન્ટના હતા. અન્ય આ લોકો કેટલા ગુનાઓમાં સામેલ છે? જે દીપક રાજપૂત છે એના એ ટોટલ અન્ય 5 ગુનામાં પણ સામેલ હોવાનું અમારી તપાસમાં જણાવ્યું છે. છતાં પણ હજી વધુ ગુનામાં સામેલ હોઈ શકે એ બાબતે પોલીસની તપાસ ચાલુમાં છે. જે ચેક આપ્યા હતા એ ચેક હતા એ પોતાના નામના એકાઉન્ટ હતા, અન્ય એક એકાઉન્ટ હતા, જે બાબતે પોલીસની વિગતવારની હાલમાં તપાસ ચાલુમાં છે. તો આ 3 ચોરો રાજસ્થાન બોર્ડર પરથી પકડાયા હતા. તેમનું નામ છે દીપક રાજપૂત, લલિત કુમાર અને આદિલ. દીપક રાજપૂત જે છે તે બેંકનો મેનેજર બન્યો હતો. લલિત કુમાર એ વ્યક્તિ હતો જે
જ્વેલર્સ પાસે ગયો હતો, ભાવતાલ પૂછ્યો હતો અને આદિલ જે છે તે તેમને લાવવા લઈ જવાનું કામ કર્યું હતું. પોલીસે અત્યારે મુદ્દા માલ ઝડપી લીધો છે. સાથે સાથે તેમની જે કાર હતી તેને પણ અટકાયત કરવામાં આવી છે. પરંતુ આ આખી ક્રાઇમ સ્ટોરીનો અર્થ એ જ હતો કે ચોરે જે રીતે માસ્ટર પ્લાનિંગ કર્યું હતું તે ક્યાં કર્યું હતું તો કે દીપક અને લલિત કુમાર બંને એક રીઢા ગુનેગાર છે. જેલમાં બંને સાથે મળ્યા હતા, બંનેની સાથે મિત્રતા થઈ અને વિચાર્યું કે જેલમાંથી છૂટીને એક મોટી ચોરી કરીએ અને આપણે એસો આરામથી જીવીશું. પરંતુ આ દાહોદ પોલીસ હતી અને 28 લાખમાં તે આખી જિંદગી જીવી શકે તેવી સંભાવનાઓ નથી. અલબત્ત તેણે જે પ્લાનિંગ કર્યું હતું તે ખૂબ જ માઇક્રો પ્લાનિંગ હતું. એટલી આભાસી દુનિયા એણે ક્રિએટ કરી કે જેની અંદર ફર્નિચરવાળાને ઠગ્યા, કમ્પ્યુટરવાળાને ઠગ્યા, આ સોની વેપારી હતા તેને ઠગી લીધા અને સાથે સાથે જે બીજા જેટલે ઘણા બધા જે ઉમેદવારો હતા જેને નોકરી આપવાની લાલચ આપી હતી તે તમામ લોકોને ઠગી લીધા અને ઠગ્યા બાદ પણ પોતાના પુરાવા નષ્ટ થાય તેની પૂરેપૂરી સંભાવનાઓ આ રીઢા ગુનેગારો જાણતા હતા. પરંતુ પોલીસે તેમને અત્યારે પકડી લીધા છે. હવે આગળ કાર્યવાહી થશે. અને આ હતી આજની ક્રાઇમ સ્ટોરી. તમને કેવી લાગી તે જરૂર જણાવજો. આ માહિતી અમને આપી હતી અમારા દાહોદના સંવાદદાતા ધ્રુવ ગોસ્વામીએ. તમારું આ મામલે શું કહેવું છે કોમેન્ટમાં જરૂર લખજો. ધન્યવાદ.